રાજકોટના જેતલસર જંકશન પર રેલવે તંત્ર સામે જન આક્રોશનું જ્વાળામુખી ફાટ્યું। આજે આખું ગામ સજ્જડ બંધ રહ્યું, જનજીવન ઠપ થયું। એક સમયે 2200 કર્મચારીઓથી ધમધમતું આ જંકશન હવે માત્ર 275ના સ્ટાફ સાથે વીરાન ભાસે છે। રેલવે વિભાગો અન્યત્ર ખસેડતા સ્થાનિક વેપાર રોજગારના પાયા હચમચી ગયા છે। રિક્ષા ચાલકોથી લઈને નાના વેપારીઓ સુધી સૌ કોઈ બેરોજગારીના ખપ્પરમાં હોમાયા છે। अन्याय सामे छेल्ला 7 દિવસથી ग्रामजनों प्रतीक उपवास पर है, परंतु तंत्र हजू पण घोर निंद्रामां छे। भावनगर डिविजन अधिकारीओनी तानाशाहीए गामनुं अर्थतंत्र भागी नाख्युं तेवो स्थानिकोनो सीधो आक्षेप है। आंदोलनकारीओए हवे 2 દિવસનું अल्टिमेटम आप्युं छे। जो उकेल नहीं आवे तो रेल रोको अने जेल भरो आंदोलनथी पाटा थंभावी देवानी चीमकी उच्चाराई है। आज प्रतिनिधिमंडल दिल्ली दरबार में रजूआत करवा माटे पहुंच्યું। શું रेलवे मंत्री अश्विनी वैष्णव जेतलसરની ચીસ સાંભળશે કે પછી 2 દિવસ બાદ આક્રોશનો આ અગ્નિ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે તે જોવું રહ્યું। રેલવેના ડિપાર્ટમેન્ટ અલગ અલગ જગ્યાએ અહીંથી ખસેડવાની 2003થી શરૂઆત થઈ છે અને એક લોકોસેટ 2003માં ખસેડવાનું, ત્યાંથી ધીરે ધીરે કરીને બધા ડિપાર્ટમેન્ટ અહીંથી અલગ અલગ જગ્યાઓએ ખસેડી દીધા છે, જેથી કરી અમારા રિક્ષાઓથી માંડીને આજે જેતલ જંકશનના વાસીઓના ધંધા ભાંગી ગયા છે સાવ। અને આજે રિક્ષાવાળો એક કમાતો હોય અને 5 જણા ખાતા હોય છે અને નાનામાં નાનો માણસ જે કહેવાય કે રિક્ષાવાળો હોય છે, આજે રિક્ષા ક્યારે હાંકતો હોય। ભાવનગર ડિવિઝનના જે અમુક ઓફિસરો છે એની તાનાશાહીને હિસાબે જેમ આપણે આપણા વડીલે આપણે ઠપકો દીધો હોય, આપણે ગુનાહિત ઇતિહાસ કર્યો હોય અને જેમ આપણે ઠપકો દઈએ એવી રીતે આપણે એની પાસે કાલાવાલા થવું પડે, એમ ભાવનગર ડિવિઝનના ઓફિસરો બોમ્બે લેવલના ઓફિસરો પાસે કાલાવાલા થવા માટે જેતલસર જંકશનનો ભોગ લેવાયો છે। અમારે એની સર્વિસ સીટ સુધારવા માટે અમારા કર્મચારીઓનો ભોગ લેવાયો છે। એના બદલામાં અમારે જેતલસર જંકશનના નાના વેપારીઓને તમામને બહુ કફોડી હાલત ભોગવવી પડે છે। અત્યારના સમયે પ્રમાણે અમુક વેપારીઓને એમઆઈના હપ્તા ચાલતા હોય બેંકોના, એ પણ પહોંચી શકે નહીં એવી પરિસ્થિતિ। અને અમારી એક જ માંગણી છે કે હવે નિંદ્રાધીન તંત્ર પોતાની ઊંઘમાંથી જાગે અને અમારો પ્રશ્નનો ઉકેલ વહેલી તકે લાવે એવી અમે એમની પાસે આશા રાખીએ છીએ। અમારી ઘણી એવી રજૂઆતો છે કે અહીંથી અવારનવાર એક પછી એક ડિપાર્ટમેન્ટ કાઢતા જાય છે। અહીંથી અમારા ગામનો વિકાસ ઘટતો જાય છે, ગામની પબ્લિક ઘટતી જાય છે, સ્ટાફ ઘટતો જાય છે, જેથી કરીને અમારા વેપારી એ બધાનું મંદું આવ્યું। રિક્ષાવાળા એટલા 35-40 જણા છે, એનો રોજગાર બંધ થઈ ગયો છે। સ્ટુડન્ટ છે જે અમારા એની આ બધા ઠેકાણે સીડી બનાવી જેતલસર જંકશનમાં જ નથી બનાવી, જેથી કરીને સ્ટુડન્ટે જાનના જોખમે ટ્રેન કોર્સ કરી એને અહીંયા સ્કૂલે આવે છે। આજે શિક્ષણને એટલું મહત્ત્વ દેવું છે, એના બદલે શિક્ષણ માટે અહીંયા